સંભાળતા હતા. ઓય તે મારી દીકરો ધબધબ પાર્ટી બોલાવો. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ આજ બધાને. તારીના કે દિવસના આપણે સબસ્ક્રાઇબરો સાંભળવા માંગતા હતા કા હા. તો કેવું આવું બધું સુનું સુનું લાગે છે? હવે તો બધું લાગે છે. ઘણા દિવસ થઈ ગયા તો જો મસ્ત મજાના અત્યારે પહોંચી ગયા છે મોર્નિંગમાં. જસ્ટ વાગ્યા છે અત્યારે 7:15 7:15 પહોંચ્યા છે ને હજી પહોંચ્યા ને બા પાંચ બા કે હું કે દિવસનું તો સંભાળવું હે ને બાની લાકડી નવી કઈક આવી ગઈ છે જો ને અત્યારમાં સમજો 4 ટેકા વાળી સરસ સરસ મને ભાંગી ગઈ વચમાંથી. ભાંગી ગઈ હાલ તો બા નવી બાને આવી હવે. આ ખાઈ ગઈ હતી ને. હા ભાંગી. સરસ આકાશ વેલ હામું જો. ઓહો વાહ ભાઈ વાહ જોઈ લો અમારી વેલ જો અહીંથી આમ વધી છે અહીંથી આમ આટલી વધી જાય એટલે પહોંચી છે હવે ધીમે ધીમે ઉપર પહોંચી જાય છે સરસ સરસ ચલો તો ભાઈ પહોંચી ગયા છે અત્યારે મસ્ત મજાના ફ્રેશ થઈ જાય ને ફ્રેશ થઈને ફરી પાછા તમને મળીએ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજ નવા વ્લોગમાં અને પણ સુરતની સાથે. અને આજનો દિવસ બહુ સ્પેશિયલ છે અમારા બધા માટે, પણ ધીમે ધીમે તમને જણાવશું કે શું છે. તો પહેલાં 1 by 1 બધાને મળી લઈ. જો કે પહેલાં તો ફ્રેશ થયા પહેલાં બધાને આપણે મળી જ લીધું, પણ પપ્પા ત્યારે હાજરમાં નહોતા એટલા માટે પપ્પા જે ફ્રેશ થઈને આવ્યા જ છે તો બેને મળી લઈ. આકાશ જો અત્યારે કાન સાફ કરવા મળ્યા. કેમ આકાશ ભાઈનો કાન સાફ થવાનો તો તમારે એવું છે? હા તમે કાન સાફ શરૂ કરી દીધા. આજે એવું કે વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા આ કાન સાફ કરવાનું ને આ તો ત્યાં અમરેલી હતું ને તમારે ત્યાં આપણે બે છે ને એક લઈ લેજો તમે. હા, તમારી પેલી હળી હતી બરોબર. અમારે હળી રાખી. હતી તો માંડ ભેગું થતું પછી આ હોય ને એટલે આનથી વ્યવસ્થિત નીકળી જતું. હા એમ ને સુરત આવીને કેમ એટલા બધા રૂપાળા તમે લાગવા મળ્યા ઘરે એવા એટલે ઘરે આવ્યો ને એટલે હા. પીરો શર્ટ પીરો કે દિવસ એટલે વધારે ઉગડો છો આમ આમ ખીલો છો એટલે. તો લગભગ 4-5 મહિના જેવું થઈ ગયું છે પીળો શર્ટ નહોતો પીરો આજ પીરો શર્ટ તો તો ચલો હવે નાસ્તો કરી લઈ, બધાને મળી લઈ. બ્રેકફાસ્ટ કરી લે ને અત્યારની ભાઈ ગરમી સુરતની ન્યા જેવી બહુ બફારો છે યાર. મેં પંખા કરતો કેમ રેવા, શૂટિંગ કરો ઘડી પંખો તો બંધ કરવો પડે એવું થાય. તો એક ઉપર ચાલો તો રાખ્યો પણ અસર નથી થતી કાંઈ. ન્યા રૂમમાં બધું જઈને તો હશે, એસી ન્યા કરી. છે ને કદાચ સવારમાં ન લાગે કારણ કે આપણે પડતપો નહોતો આવતો એટલે ન લાગે, અહીંયા અત્યારમાં આપણે સવાર આવે ને તડકો એટલે આવે લાગે. એટલે લાગે આપણને એવું થાય છે. ત્યાં કારણ કે સૂર્યનારાયણના કિરણો સીધા આપણે આવતા જ પાછળથી આવતા ને, આપણે મકાનની પાછળ ઉગતા એટલે વાંધો ન આવતો. કાંઈ નહીં, ચલો આપણે જઈ મમ્મીને બધાને મળી લઈ. પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. કેમ છે તબિયત પાણી તમારા? સારા હો, સારા એકદમ. હવે તો વધારે સારા થઈ ગયા નહીં મમ્મી? છોકરાઓને પાડે એટલે ડબલ પાવર આવી જાય ને. ડબલ જેવો પાવર છે, આવી ડબલ જાય. પાવર આવી જાય. હા, કારણ કે આપણે હાવ ઘર બહુ ખાલી ખાલી તો હતું. હાવ સોનું સોનું. તઈ? પપ્પા વયા જાય આખો દિવસ ખાતે મમ્મી એકલા હોય બરોબર હા. છે ઈ એટલે તો એનું અત્યારમાં બાર જો ને રોવા મળ્યા તમને ભાડે નહીં કે બહુ યાદ હતો તારી. મને એ બાળક કે તરત રોવા મળે. સવારમાં તો આવતા બેન. તરત એ તો રોજ રોવે. આ હવે આવું થોડું છે. અરે રે. રોજ સંભાળીને રોવે. આમ એક બે હા. કઈ આવે છે. તમે કાંઈ કીધું તો આવે છે હા છે. હા, હા. કાલ કીધું તું એટલે તો ઈ રાતના વાટે હતા. રાતે હુતાય નથી પૂછલે. એમ નહીં, બાને કે આકાશ તમારે પાછો હોય છે તે શું કરશો તમે? જો કે હું હોય તો વાંધો ન હોય ને પછી. હે બા રાતે તમે પૂતા નથી? રાતે જાગ્યા હતા કે હુઈ ગયા હતા તમે? બધા નીંદર એક આવે પછી આવતી જ નહીં. છે હા. ઊંઘ જ ન આવે, ઘડીક હેઠી ને ઘડીક આવીએ. પણ ગરમી છે ને એમ એટલે જો કે રાતે તમે વાંધો નથી આવતો, રાતે બહુ ઠરી જાય છે, વાંધો ન આવે. અહીંયા ઠરી જાય છે કારણ કે નીચેનો ભાગ રહ્યો નીચેનો ભાગ એટલે અહીંયા તો ઠરી જાય અહીંયા મસ્ત ઠંડુ થઈ આપણે ગયા ઉનાળા નહીં પણ બે નીચે જ ઉનાળા આવતા આપણે બધા, અહીંયા. મમ્મી તું હું, હા અને દીદી બધા બધા નીચે હું તો એટલું બધા બરફ જેવું હોય ને સવારે એક ઊંઘે સીધી સવાર પડી જાય આપણે તો એટલે વાંધો ન હોય રાતે. પણ બાને ઉંમર થાય ને પછી વડીલને ઊંઘ નો એટલી બધી ઓછી થઈ જાય એવું થઈ જાય. અમરેલી મમ્મી એમ નહીં, મમ્મી જાગતા હોય એને ઊંઘ ન આવે એટલી બધી નહીં, એને ઊંઘ ન આવે. જો આટલું છૂટું છે તો મૂંઝવણ થાય. હા. ક્યાં જવું? ક્યાં જવું? ગામડામાં પડ્યું હોય ને મોટું તો ખાટલો રાખીને હોવડાવી દેવું નહીં. નામ જ ક્યાં બાર ખાટલો રાખીને હોવા જાવ. ખાટલો નાખવો તો. આ ઘર ક્યાં કેમ? ઘડીક હાલા કરે એટલે દહેજ મારે કાંઈ નહીં થાય. આ ઓછું થયું હતું મમ્મી. આખું ચાલ્યું ભરીને થાય નહીં. કાંઈ નહીં હાલો આજ નથી ખાઈ લઈ પછી કાલથી કે મમ્મીને ખ્યાલ લો ને ખોરાક વધી ગયો હોય. હવે એક નો ખાઈ મમ્મી બે હા ખાય. એટલે દહીં તમારે કાંઈ નથી થતું, 2 ચમચી દહીં થઈ જાય. મને એમ થયું, મેં કીધું, 2 ચમચી કહેતી હતી. નહીં 2 ચમચી નહીં, તેલ ઓછું એમ. મેં તો તેલ ઓછું નાખજો એમ. તમે ભાખરી અહીં જ બનાવો છો?
ભાખરી અહીંયા જો બધી વસ્તુ અહીંયા જ. ઓ વાત છે મમ્મી તો નીતરી ગયા ગરમીમાં બહુ ગરમી આકાશ આપણે પંખો છે ને નીચે તમે મૂકીને જાજો જ્યાં જાજો પેલા કયો પંખો આપણે ટેબલ પંખો ન રાખતા મોટો આપણે મૂકવા શેકતા ત્યારે હા. ઈ નીચે પંખો લાવી દેવો કામનું નહીં કાંઈ. પણ આપણે સગડી કરી તો વાંધો ન આવે ને મમ્મી એટલું બધું ગેસ પર હવા આપણે લાગે છે તો આ પંખો ન ચાલુ રાખો. નો હવા લાગે મમ્મી કરવાનું એટલું ભલે હવા લાગતી ઓલો ઘોડિયાનો ચીપટી પંખો આવે કે નહીં એ ચીપટી પણ એ પંખો ક્યાં લઈ જાય, તો અહીંયા બરાબર જાય. પણ ત્યાં થોડે ઉભા રહીને કઈ રાંધવાના હોય અમારે ત્યાં અહીંયા મોઢા ઉપર આવે અને ટ્રાય કરશું આપણે હા હા આમ તો મમ્મી એને સગડી અંદર વાંધો નહીં ઓછું વાંધો આવે ને તમ તારે તો પણ ગરમી બધું બફાવ નથી ગરમી જો તમે થઈ ગઈ હું તો એ ખાઈ ઉપર ચડી નીચે ઉતરે ને તો મને ગરમી એટલી થઈ ગઈ ગરમી જ છે. બહુ જ ગરમી છે તો ન્યાય એટલી છે તો બધી એટલી ગરમી છે સગડી ફાવી ગઈ ને મમ્મી ફૂલ ફૂલ ફાવી ગયો. કે તો તું નહોતી એટલે હાવ ફાવી ગઈ આ કહું, ફૂલ ફાવી ગયો. તો બંધ કરી. બંધ જાય થઈ જાય ને વેરણથી ના કાંઈ લંબાવવું ન પડે ને. એ વાત સાચી નકર છે ને અહીંથી મમ્મીને આમ રાઉન્ડ ફરીને અહીં જવું પડે એટલે સીધું તું અંબાઈ જાય એટલા માટે ત્યાંથી અંબાઈ જાય. તો ચલો હવે નાસ્તો પાણી કરી લઈ તો ત્યારે ફાઇનલી મારી જેમ વાત કરતા હતા સવારની કે આજે સ્પેશિયલ અમારા માટે દિવસ છે તો આજે પંચમાસીની મહેંદી અત્યારે મુકાઈ રહી છે તો બધાને હતું કે ભાઈ તમારે કેટલામાં મંથ ચાલે છે કેટલામાં મંથ ચાલે છે તમને બધાને ખ્યાલ આવી જ ગયો કે હવે 5મા મંથ ચાલે છે એટલે આપણે 5મા મંથમાં જ આપણે પંચમાસી બાંધવાની હોય એટલે ત્યારે મહેંદી મસ્ત મજાની મુકાય છે અને મહેંદી એક નંબર અમારી મુકાય તમને છેલ્લે બતાવશું યુનિક જ છે આખી મહેંદી અમારે આમ સિમ્પલ સોબર છે પણ અત્યારે બહુ જ ટ્રેન્ડમાં છે ને એ નથી મૂકતા અમે થોડીક અલગ મૂકીએ અમારી રીતે એવું છે તમને છેલ્લે બતાવી મારી મહેંદી કેવી રીતે મુકાય છે તમને છેલ્લે બતાવી દીધી રીતે મસ્ત મજાની મારી મહેંદી રેડી એમણાબેન જો એક ઇટસે જોવે છે તો અમે તો જોઈ ને કે મહેંદી મૂકે છે એમ તો તમારે આવું હતું મમ્મી મહેંદી મૂકવાની પંચમાસી બાંધવાની ના એવું અમારે એવો કઈ રિવાજ જ નહોતો ત્યારે. કાંઈ નહોતું ને મહેંદી જ મૂકવા ન દેતા પહેલા શ્રીમદ નો કેવો રિવાજ હતો પંચમાસી બાંધવાની હોય ને તઈ તો તઈ ત્યારે બાંધતા- પંચમાસી નો રિવાજ નહોતો અને ના. મહેંદી નો રિવાજ નહોતો. પંચમાસી નો રિવાજ ય નહોતો પંચમાસી નો હમણાં મતલબ આ હા થોડાક આપણે સમયમાં આવ્યું થોડા છે ને 5-6 વર્ષથી નથી થયું છે પણ તો પહેલા કિંજલ નહોતો વખતે રિવાજ. નહોતું એટલે મમ્મી કહે છે એમ જ 5-6 વર્ષ કિંજલ લગ્ન થાય 10 વર્ષ થયા તેને હતું જ નહીં 5-6 કાંઈ વર્ષ થયા તો પંચમાસી નું નીકળું છે. શ્રીમદમાં હતું કે શ્રીમદમાં એવું શ્રીમતમાં કાંઈ મહેંદી ન મૂકવા દેતા. નહીં? ઈ કે મહેંદી ન મૂકવાય આપણે ઈ કે નહોતું? એવું છે હા, અને શ્રીમદમાં અમે એક્ઝિબિશનમાં હતા ને તમે મહેંદીની વાત કરાવી ને તો એક્ઝિબિશનમાં અમે હતા ને ઈ બેન કહે કે એટલે કે અમારે લગ્ન પછી છે ને ક્યારે મહેંદી કે ન હોય કે લગાવી શકાય ઓલી ચાસણી વાળી જે સાદી કંઈક કરે ને એ રીતના એને કીધું બાકી લગ્ન પછી કે અમે મહેંદી ક્યારે ના મૂકીએ એમ અત્યારે નીકળી છે ને કે કંકુ ગોલ્ડ ની હા, મહેંદી આ કરે colour છે. હોય વધારે. હા, ગોલ કંકુ. હા ગોલ્ડ હા. કંકોની મેં રીલ્સ હા, જોઈ હા. તો લખ્યા છે હા. એટલે કે લગ્ન પછી અમે ક્યારેય ના મૂકી શકીએ એટલે આપણે તો એને કાસ્ટ તો ન પૂછીએ તો કઈ કાસ્ટની અંદર હોય છે આ રિચ્યુઅલ તો ખાસ કમેન્ટ કરજો એટલે આપણને ખ્યાલ આવે અને એમની સાથે જ હવે અત્યારે વિરલની મહેંદી મુકાઈ રહી છે મારે થોડું કામકાજ બાકી છે તો કામકાજ ફિનિશ કરીશું કારણ કે ડોક્યુમેન્ટનું કામકાજ અત્યારે એટલું પૂરજોશમાં છે ને અને બધું અટવાયેલું છે પપ્પાનું નામ ને મારું સરનેમમાં એક અક્ષર મિસમેચ છે એ બધી વસ્તુઓ એનું ફિનિશ કરવાનું છે એટલે વિરાલીની મહેંદી અત્યારે ચાલુ રહી છે ને મારે અત્યારે ધોમ તડકાનું જવાનું છે હા. બાય તમે તમારું કામ 2 દિવસમાં પતાવો પછી ફ્રી થાય પછી મારું કામ આવશે પાછું હા મારે જે 1-2 ડોક્યુમેન્ટ બાકી જ છે ને મારે એની કમ્પ્લીટ કરવા પડે આપણે તો વિરાલીના ડોક્યુમેન્ટમાં તો એક એવી વસ્તુ અટવાયેલી છે ને વાત જવા દો હું ખબર છે અટક બે માંગરોળિયા અને ભડકણ એટલે ઈ બે સુધારો કરવો કે પડે. અત્યારે મેં જોઈ કાર્ડ હતું ને એમાં કે ભટકણ છે બાકી મારે કે ભટકણ આવી અટક આવી હતી કે ભટકણ મારે ક્યાંય હા. બધી માંગણીઓ જ બોલે પણ ખબર નહીં મારા પપ્પાને ફોન કરવું પડે એમાં કેમ ભટકણ લખાવે કારણ કે પપ્પાના સરનેમમાં વિશાલને ને ઈ બધાને ભડકણ લખાવેલી છે બે બેનો ડોક્યુમેન્ટમાં માંગણીયા છે એવું છે કિંજલબેનની માંગરોળિયા છે માંગણીઓ બોલે છે પહેલા કહે ને ખાલી ભટકણ બોલે છે ઓકે ઓકે એટલે ડોક્યુમેન્ટમાં થોડા આવા રહે સમજ્યા કે આપણે એમ થઈ જાય કે ભાઈ ચલો હવે 18-20 વર્ષના થયા ને ત્યાં સુધી બધું ક્લિયર થઈ જશે પણ ન થાય લગ્ન થયા પછી આપણે એમ હોય કે ભાઈ થોડો ઘણો ચેન્જીસ કરવાનો હોય પતિનું નામ પાછળ લગાવવાનું હોય એમની સરનેમ ને એડ્રેસ ને બધું પણ ત્યાર પછી આ બધી વસ્તુ રહેતી હોય છે ટેન્શન આપણે જેટલું બધું issue આવતો જ નહીં ને પણ હા. કોઈને ખબર જ નહોતી કે ભાઈ મોટા થયેલા લોકોને આટલો issue આવશે એમ અત્યારે તો એક અક્ષર હોય ને ખાલી એક હા. એક કા કાંઈ મતલબ ન હોય વી ને તોય. આઈ એવું કઈ હોય ને તો એ નો ચાલે એટલે નો ચાલે એટલે એ લોકો બીજા કઈ ખબર ન કે ભાઈ આ લોકો મોટા થઈને આમ ઉપાધિ થાય બધાને કે દઈ નતું કરી ના પણ મારા ડોક્યુમેન્ટમાં નથી મમ્મી અને એને પેલા મારા ડોક્યુમેન્ટમાં શું લખાયું હતું નટવર લાલ અત્યારે બધામાં પાય છે. અત્યારે બધા એમાં નટુભાઈ લખાયું છે તો મારે હવે ડોક્યુમેન્ટ જો એક સરખા કરવા હોય, કારણ કે બર્થ સર્ટિફિકેટ અને સ્કૂલનું લિવિંગ સર્ટિ છે તો એ બંનેમાં નટવર લાલ છે બરોબર અને નવા ડોક્યુમેન્ટ છે મારું આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની બધી ડિટેલ તો એમાં બધા એમાં નટુભાઈ છે એટલે હવે ચેન્જીસ કરવો પડશે કે બધામાં એક સરખું નામ કરવું પડે તો જ તમારા ડોક્યુમેન્ટ શું છે કે બધી જગ્યાએ મેચ થઈ શકે નહીંતર એમ કહે કે ભાઈ આ ડોક્યુમેન્ટ અલગ છે આ વ્યક્તિ અલગ છે અત્યારે કેમ છે નવા બોર્ન બેબી થતા હોય તો બોર્ન બેબીના એના પપ્પાના નામની પાછળ ભાઈ નથી લખતા
ખાલી અત્યારે દ્વિજાનું કેમ બર્થ સર્ટિફિકેટ નીકળ્યું છે તો દ્વિજા વિશાલ ભડકણ એમાં ભાઈ નો આવે. હા, નિત્યમને એમ જ છે. નિત્યમ વિનય માંદળિયા, ભાઈ ના આવો જોઈએ. કારણ કે આ ઇશ્યુ ક્યારે આવે? જો કે છોકરાને બહાર જાવ ત્યારે આ ઇશ્યુ બહુ આવે છે. એબ્રોડ જવું ને ત્યારે બહુ કેવા આવે છે. ખબર તો ના આવડે કઈ જવાનું થાય એટલે પેલેથી જ માથાકૂટ જ નહીં એમ. વ્યવસ્થિત બધું કરી દેવાનું. ઓકે, ચલો તો હવે થોડુંક કામકાજ છે મારું ફિનિશ કરું ને તમારી મહેંદી કમ્પ્લીટ થઈ જાય. મારું નક્કી તો નથી, અત્યારે વાગ્યા છે લગભગ 11:30 જેવું થયું છે, પણ 12 વાગે ને કાંઈ 1 વાગે તમે જમી લેજો. સ્પીડથી આવજો, હું મોડું ન મારે સ્પીડમાં જવું છે પણ છેક જવાનું કતારગામ એટલા માટે. ઓકે. તો ફાઇનલી મારી મહેંદી મુકાઈ ગઈ છે પંચમાસીની, અને જે વાત કરીને કે બહુ યુનિક મૂકવાની છે, તો એકમાં રાધા છે ને એકમાં કૃષ્ણ છે. તો મસ્ત મજાની મહેંદી તો મુકાઈ ગઈ છે, પણ પેટમાં હવે એટલી ભૂખ લાગી છે કે ન પૂછો વાત. બધાએ જમી લીધું છે, 2 જણાને જમવાનું બાકી છે. અને હાથમાં મહેંદી ફૂલ મુકાય એટલે જમવાનું તો કંઈ પોસિબલ થાય ને કેમ જમવું? મેં તો આકાશ જમાડે કીધું. એને ફોન કરે કે હમણાં આવું પાછો ફોન મેં આવું જ કેવું તમે જમીન આવો કે નહીં? તો કહી દે તો જમીન આવતા હોય કે ના ના આવું જ છું કે. તો દીદીએ જે મહેંદી મૂકવા છે, દીદીએ મમ્મી પપ્પા બાય બધા જમી લીધું છે. ત્યારે વાગ્યો 1:15 જેવું થવા આવ્યું જાય થી તો વાગ્યો જ ને. હા, 1:22 થઈ ગઈ છે. આજ પહેલી વાર એટલી બધી ભૂખી રહી શકું. મહેંદી હાથ ડોકો તો ન રહેવાય, તો ક્યારની ભૂખ લાગી જ ગઈ ઓલરેડી મને. તો અમે આકાશ આવે એટલે મેં કંઈક જમાડે કંઈક 2 કોળિયા તો જમી લઈને એને બતાવી પ્રોપર કે એને મહેંદી કેવી લાગી અમારી. અને ખાસ તો તમે બધાને મહેંદી કેવી લાગી કમેન્ટ કરજો. જો કે ફંડ હજી બાકી છે અને થોડી કંઈ પગમાં મૂકવી છે. અને મહેંદી એટલે એકદમ બહુ મસ્ત મૂકી છે, એકદમ ક્લિયર. તમે નજીકથી જોવો ને એકદમ ક્લિયર મહેંદી છે, ક્યાંય એમ લાગે નહીં કે ભાઈ મતલબ કેનો શીખાવે ને ઓગરા હોય એવું. એટલે મસ્ત મહેંદી મૂકાઈ એકદમ પરફેક્ટ. ને જેવી મારો હતો શોખ એ મસ્ત મહેંદી મુકાઈ ગઈ છે. આકાશ આવે ઘરે આપણે એના બતાવી કે મહેંદી કેવી લાગી છે. નીચે જઈને મમ્મી ને પપ્પાને બધાને બતાવી, બાને બધાને મહેંદી કેવી લાગે છે. તો ચાલ આવે એટલે આપણે આકાશ પાછા બતાવીને બધાને પાછા મળી જાય. તો અત્યારે નીચે આવીને એટલે બાકી તારે ખાવાનું તો એક દી ભૂખી રહી ગઈ એમ થોડું હાલે કે બા નહીં ખાવ નહીં હાલે એક દી હાલે ક્યાંથી? નો હાલે ને? ભૂખ લાગી હોય તો કોને? તને મને જ નથી લાગે. તું માણસ નથી, અચ્છા. બધાને જીવ હરખો છે. હા, તો ભાઈ એમ ન કીધું કે 2 જીવને ભૂખ લાગે એમ. એટલે ભૂલી ગયા છે એવું છે. હા. તે દીદીને ઈ જ કે ક્યાંક ના આવ્યો ને ત્યાર ના કે વીરુને બોલાવો કે નથી જમવું ઈ કે એમ. જો ગૌડા થાય તો પણ જીવ તો જીતે ઈ નહીં. હા, બા જીવ તો એવો નથી, ખાલી આપણે શરીર અત્યારે 2 જીવ હોતા છે તો ભૂખ લાગે ને. ભૂખ લાગે ને તો બા મહેંદી મૂકી જો કેવી લાગી પેલા બાને મહેંદી બતાવ બસ તમને આ બતાવ. તેને મેચી તો ઈ બેન હવાને મહેનત કરે છે બા. હારી છે, સારી છે ને? કૃષ્ણ શું મૂક્યું છે? ભગવાન જોઈને ઓળખી ગયા બા. જય ભગવાન દયા. વાસળી એટલે હારા ઓળખી જાય, હાથમાં વાસળી હોય ને એટલે ખ્યાલ આવી જાય. તમને તો અહીંયાથી તો હું જોઉં છું મસ્ત મજાની બનાવી જો. હે ને? હજી પાછળ જેવી તે- જોરદાર મૂકવાની છે હજી તો. પણ પેલું આમ કહેવાય ને શું કહેવાય એનું Drawing ક્લિયર બને ડ્રોઈંગ Clear. ડ્રોઈંગ ખૂબ સરસ છે, ક્લિયર મસ્ત જ એક મજાનું વસ્તુ છે. છે ને મેન ક્લિયર વસ્તુ સરસ હોય ઈ મેન છે જે ક્લિયર ખૂબ હોય ને સરસ ઈ ખૂબ main સરસ એમાં. મસ્ત મજાની બનાવી છે. પાછળની સાઈડ તો બાકી છે ને? અહીંયા બાકી છે. અહીંયા ક્યાં સુધી આવશે? આટલી જાન જેમ આગળ હોય એમ જ. ઓકે ઓકે બનાવી છે મસ્ત ઈ મજાની. પાછળની જબરી મસ્ત મૂકવાની છે. એવું છે તો એવું ક્યારે જોવા મળશે? ઈ તો હવે ખાઈ પછી કઈ મૂકવી ને કયો તો પાછા વહી જાય. દીદીએ જમી લીધું છે. 1:30 વાગી ગયો છે એ અત્યારે. જમી લીધું સમજાય. જમી લીધું છે ને તમે? એકદમ મસ્ત. બસ કાંઈ નહીં, આપણે ભૂખ્યા છે. મમ્મી એને બધા પપ્પા એને બધા જમી લીધું છે, આપણે બાકી છે. અને હું ગયો તો કામકાજ માટે દીધું, કામકાજ ફિનિશ થયું નથી. વિરાલી શું કહેજો? મમ્મી કે હું જમાડું. મેં પપ્પા નીચે હતા મેં જેમ બનાવો શરમ આવે તમે જમી લો, હું ભૂખી રહી મીધું મારે મહેંદી સુકાઈ જાય થોડી ઘણી મીધું તો ચાલ તમે જમી લો. મેં નકર હાથમાં મહેંદીનો સ્વાદ આવે. એવું થાય જરીકે જાય એટલે મજા ન આવે એવું થાય ત્યારે. હાલો હાલો હવે ભૂખ લાગી છે કારણ કે વાગ્યો 1:30. વિરાલી 1:45 થવા અને જે આવ્યો છે. કોઈને આવી ક્લિયર ને કટ ને મસ્ત મહેંદી મુકાવી હોય ને તો ઇન્સ્ટા આઈડી જો મેન્શન કરું છું, તમે એમાં જઈને કોન્ટેક્ટ દીદીનો કરી શકો છો. રેડી? હા, અને મારા કઝિન સિસ્ટર જ છે હો, જેમને પણ ઓર્ડર કરવો હોય એના. માસીની છોકરી છે મારી અને મસ્ત મજાની આટલી મહેંદી મૂકે છે. હું અને સવારની ને જ કહું કે મહેંદી તમે રિયલી મસ્ત મૂકી જે જોતી હતી ને એ મહેંદી મૂકી જ મહેંદી. હા હા, સાથે તમે શું ચલાવો છો? ક્લાસ પણ ચલાવો છો ને? હા, ક્લાસ પણ ચલાવું છું અને મહેંદી પ્રોફેશનલ મહેંદી જેમને મૂકવી હોય એ મારો કોન્ટેક્ટ કરજો. ઓકે ઓકે શ્યોર. એમનું ઇન્સ્ટા આઈડી અહીંયા આપણે નીચે મેન્શન કરી દઈએ છીએ. મેન્શન કરી દે. હા, વિમળાબેન ને બતાવો. વિમળાબેન જોઈ લીધી? નહીં નહીં બધાને બાકી બાકી છે? સવારના 2 રૂમ માં હતા બધું તો હતું જ નહીં. એવું છે? બહુ મસ્ત મૂકી લ્યો. રાધા કૃષ્ણ બહુ સરસ મૂક્યા. હે ને? તો આખો જેવા જોતા તેવી મસ્ત મુકાણી. હે ને? એટલે જેવા જોતા એટલે મતલબ આમાંથી એમાં જે આવે હવે તે રચ્યા જે હવે અંદર જેવા રચ્યા કા રાધાજી ને કા કૃષ્ણજી, હે ને? હા, અને ભગવાન જેવા રચ્યા એ પછી ખબર પડશે 9 મહિના પછી હા. ભગવાન શું અંદર રચ્યું છે એવું છે.
હજી બેગ તો બહુ મસ્ત મૂકવાનું, હજી તમને છેલ્લા બતાવીશ પાછા. પેલા જમી લઈ. મમ્મી જમવાનું મેનુ શું છે ખબર જ નથી હવાની કઈ. જમવાનું મેનુ શું બનાવ્યું વિમળાબેન? જમવાનું મેં આડે જોવો એટલે ખબર પડે. જો એટલે ખબર પડે. અહીંયા તો બધું ભેગું ભેગું લાગે છે, કઈ દેખાતું નથી. ખીચડી નથી ને બેગ. ખમણ છે, પછી નીચે કઈક દાળ જેવું લાગે છે. ઓલી નથી બનાવી ને વિરાલી બનાવે? શું બનાવે? દાળ ફ્રાય. મમ્મીમાં પોસિબલ નહીં બને દાળ ફ્રાય. મમ્મી બીજું કંઈક બને તમને ખવડાવશે. મમ્મીને દાળ ફ્રાય નથી ખાવા તો ન બનાવે. કલર કોમ્બિનેશન ભેગું કરી દીધું છે. પર્પલ જ્યારે લેવા ગઈ શોપિંગ કરવા ત્યાં મેં જોયું નહીં, મમ્મી પાસે ડ્રેસ છે ને સેમ એવો થઈ જાય ને તે મમ્મી કદાચ પર્પલ ડ્રેસ યાદ આવ્યો તો મને. હા. મમ્મી જમવાનું છે હું તો કયો જમવાનું મગ ભાત અને શું કીધું ખમણ. ખમણ. હા રોટલી સલાડ બધું છે. ઓકે ઓકે સરસ સરસ બેસી. અત્યારે વાગ્યા છે 3:30. ફૂલ ગરમી છે એટલે આવી ગયો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ. અને એની પહેલા આપણે મહેંદી મુકાઈ ગઈ છે, પેલા જોઈ લઈ મસ્ત મજાની. આમ રાખતો ખ્યાલ આવશે. રેડી? તો હવે દેખાય વિરાલી. વાહ ભાઈ વાહ. સુકાઈ ગઈ, ઘણો ટાઈમ થઈ ગયો ને એટલે તો દરસ ક્લિયર પંચમાસી મસ્ત લખ્યું છે અહીંયા. મસ્ત મજાનું નાનું બેબી છે, દેખાતું નથી હજી હરખું. પણ એ દોર્યું છે એમ ગર્ભની અંદર હોય ને એવી આ રીતે. ડેમ એટલે એમ જ, હા, એટલે ક્લિયર નથી દેખાતું. હા અને બે હવે આમ કરતો. વાહ ભાઈ વાહ. હવે મસ્ત ઉઠાવ આવી ગયો. લ્યો. કેટલી કલાક પણ હજી ક્યાંય જરી કઈ ખરી નથી મહેંદી. બોલો. નહીં ને? નહીં ક્યાંય ખરી નથી. સરસ સરસ. બીજી ક્યાં મૂકી છે? પગમાં ઓહો. શોખ પૂરો કરી લઈને પછી ક્યાં મૂક્યું આપણે? બે પગમાં છે, અંદર વચ્ચે પગલી છે બેબીની અને સાઈડ મેં જે આપણે ટોયસ કે રમકડા એ છે. બે હા સાઈડ એ કર્યા છે. પેલા પગમાં? બે માં જ છે, અલગ અલગ છે. અચ્છા બંનેમાં અલગ અલગ. તો ખાસ એટલે ખાસ કમેન્ટ કર્યું કે મારી પંચમાસીની બધાને મહેંદી કેવી લાગી. કે મને તો બહુ એટલે બહુ જ ગમી છે, બહુ મસ્ત મહેંદી મુકાણી જે જોતી હતી એટલા માટે. અને દીદી થેન્ક યુ તમને સો મચ. અને ખાસ એમને કોન્ટેક્ટ કરજો કારણ કે એમની પ્રોફાઇલ તમે જોશો ને તો એની પ્રોફાઇલની અંદર પણ ખૂબ સરસ છે. વિરાલીએ મને બતાવી હતી કે જે એમનું ડ્રોઈંગ છે, ડ્રોઈંગ ખરેખર ખૂબ સરસ છે કે એકદમ માઇનોર ડિટેલ કવર અપ કરેલી છે, જેના લીધે શું છે કે મહેંદીનો ઉઠાવ વધારેમાં વધારે સારો આવે. હા તો જ વધારે સારું આવે. હા એટલે ખાસ એમનું આઈડી પણ મેન્શન કરેલું છે. અને બીજી વખત પણ કહી દઉં કે અહીંયા નીચે મેન્શન થઈ રહ્યું છે. નીચે એમનો કોન્ટેક્ટ નંબર પણ શેર કરી આપું છું, ઇન્સ્ટા આઈડી પણ શેર કરી આપું છું, જેથી જે કોઈ પણ વ્યક્તિઓને ઓર્ડર લેવા હોય અને કોઈ પણ સિટીમાં તમે જાઓ છો ને, હા બસ બધા સિટીમાં જાય છે. કદાચ તમારે લગ્ન પ્રસંગ હોય અથવા તો બીજો કોઈ ફંક્શનની અંદર તમારે મહેંદી મૂકવી હોય તો તમારા સિટીમાં આવશે તો ખાસ એમનો કોન્ટેક્ટ કરજો તો તમારી મસ્ત મજાની પ્રસંગની અંદર એ મહેંદી તમને મૂકી આપશે. જો કે વિરાલીની અહીંયા મસ્ત મજાની મુકાઈ ગઈ છે અને હવે મહેંદી મુકાઈ ગઈ ને હવે થઈ ગયા છે બધા ગરમ ગરમ થોડાક એટલે હવે થઈ ગયા ઠંડા. એને એમ લાગે હવે ઠંડુ થોડું ખાવું. ભલે હમણાં ઉપર 16 પર એસી બે રૂમમાં શરૂ છે ને કે ગરમ થઈ જાય. અમે કીધું મમ્મી અમે તો આરામ કર્યો. તમે એટલે એમને તમારે એસી હતી જ ને. એટલે અમે આરામ કર્યો છે, તમે થોડાક ગરમ થયા છો. ના, ના, કઈ ના મહેનત કરતા હતા ને એટલા માટે. મહેનત દીદી કરી, હું તો આરામથી બેઠી છું. હા, તું ઊંઘતી હતી કા? મેં જોયું છે. નવરાત્રા મારે પંગો જાર શું આવે દોરવાનું ધ્યાન આમાં દોરવા હું તો શું કરું એકલી એકલી. ઈ વાતે સાચી છે. ઠંડુ ઠંડુ આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો અત્યારે વાગે છે 7:30 અને અત્યારનું ભોજન છે એકદમ સિમ્પલ સોબર અને મસ્ત મજાનું. અને એટલો બફારો છે ને જે કિચનમાં હોય ને આખા નાઈ જ લે ગરમીથી, એટલી ગરમી છે. મારે જો કે મેન દીધી મારે રસોડામાં જવાનું પણ મમ્મી બીજા ઘરે હતા નીકળી ગયા. મમ્મી આટલી બધી ગરમી કે બફારો બહુ જ થાય થઈ ગયા. તો મારે અડધો કલાક તો મહેંદી કાઢવા થઈ. ચપ્પુ ઊંધું રાખ્યું તો મહેંદી નીકળી મારી. અને પતલી હતી ને એકદમ ઝીણી હતી એટલે બહુ ચીપકી લેતી. સુઈને ઉઠીને તો પણ બિલકુલ ખરી ને એવું થયું મારે. એટલે માણ મહેંદી કાઢી અને પપ્પા મસ્ત મજાનું શાકભાજી લઈને આવી ગયા. ટીંડોરા છે, પછી અમે ઘરે આ તો હોય જ સરગવો અને પપ્પાના ફેવરેટ રીંગણા અને કોબી સલાડ માટે અને ટમેટાના છે મસ્ત મજાનો ભીંડો. અત્યારનું મેનુ છે આમાં શાક છે સેવ ટમેટાનું પણ સેવાકાશ લેવા ગયા છે એટલા માટે. આમાં છે મારી મમ્મીનો રોટલો અને બાની ને પપ્પાની ને આકાશની ભાખરી. જો મમ્મી જો ગરમીના નીતરી ગયા હથોડા, બહુ ગરમી છે મમ્મી. તઈ બધું જમવાનું રેડી જ છે પણ આકાશ આવે એટલે સેવ લઈને શાક ખાઈ જાય એટલે જમી લઈએ. શું પપ્પા વિચાર કરો? શું વિચારો છો? હા ઓલી પતલી છે ને હાવ. હા કારણ કે વેલ વધે એટલે પછી વજન થાય ને એવું થાય. વજન ઝીલી શકે. હા એ છે. આપણે સરસ બહુ વધી નહોતી એટલે આપણે દોરા બાંધી એટલે આવેલું હતું તો દોરા વજન નો કમી થાય એવું. ના ના પછી થોડુંક શાંતિ. હજી તો હાલ આવે કે પપ્પા બાઈ નો આવો વાંધો હોય કે પપ્પા કઈ નહીં ગાડીને બાંધી દીધી તો ગાડી ઘડીએ ઘડીએ પપ્પા. ચાલુ હોય. ગયો તો પછી એમ કે આદમી ખીજે છે આવ્યા નથી ને કામે લગાવવા નથી. તો ત્યારે મસ્ત મજાની
અત્યારે મસ્ત મજાની ધૂન શરૂ હતી પણ મેં સ્ટોપ કરી, ખાલી સ્વામિનારાયણ ધૂન હાલતી હતી, મેં સ્ટોપ કરી શૂટિંગ માટે. તો આકાશ અમારે લઈને આવે એટલે પછી હમણાં વઘાર થાય ને. તમારે જમી કરીને કઈ બાજુ પાછું જવાનું છે? જવાનું છે જમીન મોટા બાપાની ઘરે બે હવા કરી બેસવા હે ને? હા હા બે હવા, કેમ કે મોટા બાપા થઈ ગયા છે 4 દિવસ જવાનું નથી. હા તો કાલે પ્રમ દિવસે દેશા છે આજ, એટલે આજે એકવાર તો જવું પડશે. હા એ વાત સાચી. કાલે આંધે જવું તું ત્યાં કાલે ઓલા ભાણિયાનો રૂપિયો નાળિયેરની હગાઈનું જમવાનું. હા એટલે એમ નો મેળ થાય. હા કાંઈ નહીં, જમી કરીને જાઓ ને તો ફ્રી થઈને હવે. જમીન થોડીક વાર બેહવા તો એમાં એવું હા છે, એ મારા બાપુજીના કાકા, હા બરાબર, ઉંમર નાની કે મારા બાપુજીથી, પણ એ મારા બાપુજી ઓફ થઈ ગયા ને તો એ મોટા બા આતે 7 દિવસ ને હાજરી 10 હતી. વાગે ને સવારે ત્યાં આવી જાય. હા હાજરી હતી. પછી બપોર પછી 5 વાગે ને ત્યાં આવી જાય તે 7 વાગ્યા લગી 2 હા. કલાક. એટલે આપણે જવું જ પડે ને આવી રીતના હોય એટલે. અને તો હું બધા ગામડે બધા હારે રહેતા હોય એટલે તમારે પોસિબલ થાય. સિટીમાં તો આપણા ઘરે આગા તો એ તો અમે આપણે તિરુપતિમાં રહેતા ને ઈ રહેતા ઓહો ના સરગમમાં. સરગમમાં રહે. તો સારું કહેવાય ને રોજ આવતા. સાચી વાત છે. હા ગામડે હોય ને તો એવું હોય કે ભાઈ ગામડે બધા રોતે ફ્રી થાય એટલે આવી જાય, પણ સિટીમાં ટાઈમ કાઢીને આવે એટલે સારું જ કહેવાય ને. અને એ પાછા દૂધની 2 બોટલ લેતા હોય રોજ. હા 1 કિલો સાકર. ઓહો હો દૂધ ગળું દૂધ બનાવવાનું એમ ને? તો દૂધની 2 બાટલી લેતા આવે. છે. મહેમાન આવે ને એની. હા ચા પાણી માટે. અને 1 કિલો ખાંડ લેતા આવે. શું વાત છે, સરસ સરસ. 7:30 થયા છે, આવે એટલે હમણાં જમી કાઢી પછી મમ્મી પપ્પા બી જશે વેચવા માટે. અને તો ચલો કાલનો વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં. જો કે તો ખાસ હમણાં રોજ વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે અમે રોજ એટલે રોજ અમારી ઘરે મસ્ત મસ્ત ફંક્શન હશે 1 by 1, એટલે તમને ખ્યાલ આવી જ ગયો આજ પંચમાસી છે એટલા માટે. તો કાલથી ખાસ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને કાલ પાછા મળશું આપણે નવા વિડીયોની સાથે. પછી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.